ગુજરાતના રાજકારણમાં મોરબી, વિસાવદર સહિતના જે શહેરો છે હંમેશા ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે। એમાં પણ જો ખાસ કરીને આપણે મોરબીની વાત કરીએ તો મોરબીમાં યોજાતી સભાઓ એ પછી આમ આદમી પાર્ટીની હોય કે ભારતીય જનતા પાર્ટીની, તેમાં બબાલ થાય અને ત્યારબાદ છે ઘર્ષણ પણ સર્જાતું હોય છે। અને પહેલા પણ આપણે જોયું કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટીની સભામાં કેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીની સભા હતી। એ દરમિયાન સામાન્ય જનતા છે એ પ્રશ્ન પૂછે છે। પ્રશ્ન પૂછતાની સાથે જ છે તેને પકડીને બહાર મોકલી દેવામાં આવે છે। હવે તમે જે સભાનું આયોજન કરો છો એ જનસભાનું નામ આપીને સભા યોજતા હોય કે જનતા છે તેના પ્રશ્નોને લઈને એક સંકલ્પ લેવડાવવામાં આવે, અને ત્યારે જ જો જનતા પ્રશ્ન પૂછે તો નેતાઓને ગમતું નથી। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જેના નામે તમે સભાઓ કરો છો એ જ તમને સવાલ કરે છે તો તમને કેમ ગમતું નથી, સાચું નથી સાંભળી શકતા? શા માટે જાહેર જનતાને તમારે બાવડું પકડીને તમારે બહાર મૂકી દેવા પડે છે? નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાપડિયા। આમ તો છેલ્લા ઘણા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી મેદાને છે। એમાં પણ ખાસ ભારતીય જનતા પાર્ટીની વાત એટલી કરવી પડે છે, આ વખતે જૂના જોગીઓને ક્યાંક છે તેમના પત્તા કાપવામાં આવ્યા છે, તેને લઈને નારાજગી પણ જોવા મળી રહી છે। પણ બીજી બાજુ એવી પણ અત્યારે દ્રશ્યો સર્જાયા છે। ગઈકાલે આપણે જોયું કે મોરબીમાં કાંતિ અમૃતિયા છે એને જ ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તા છે ટિકિટ બાબતે તેમની વચ્ચે તું મેમે થાય છે અને દ્રશ્યો છે એ સામે આવે છે, અને ક્યાંક અને મોરબીમાં જ કાંતિ અમૃતિયા છે તેમની માફી પણ માંગે છે, સમજાવવાના પ્રયાસની પણ વાત કરે છે। પરંતુ આજે મોરબીના રવાપર ચોકડી પાસે ભારતીય જનતા પાર્ટીની જનસેવા સંકલ્પ કાર્યક્રમ હતો, અને સ્ટેજ પર બેઠેલા દિગ્ગજ નેતાઓ અને જ્યારે જનતા તેને સવાલ પૂછે છે ત્યારે નેતાઓ તેને ગમતું નથી અને તેને જનતાને બહારનો રસ્તો દેખાડવામાં આવે છે। ભાજપ એક તરફ ડેમેજ કંટ્રોલ કરવા માટે અત્યારે મેદાને છો તો બીજી તરફ આવા દ્રશ્યો આવે તે ક્યાંક સવાલો ભાજપના નેતાઓ, સંગઠન અને જે સામાન્ય જનતા છે તેને સ્પર્શી જતા હોય છે। સમગ્ર ઘટનાના વિડીયો સામે આવ્યા છે એ પણ નજર કરીએ। આગેવાન આદરણીય શ્રી આઈ કે જાડેજા સાહેબ, પ્રભારી શ્રી ગજેન્દ્રભાઈ સક્સેના સાહેબ, આપણા જિલ્લાના અધ્યક્ષ આદરણીય જયંતિભાઈ રાજકોટિયા સાહેબ, ગુજરાત સરકારના મંત્રી, મોરબી માળિયાના જનપ્રિય ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સાહેબ, જનસંકલ્પ આજે આ જનસંકલ્પ સભામાં જ્યારે આભાર વિધિ કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે, કેમ કે મોરબી શહેર ભાજપના પ્રમુખ મારા મોટાભાઈ ઋષિભાઈ કૈલા 12 નંબરમાંથી ઉમેદવારી નોંધાવી। હવે ગઈકાલે મંત્રીનો વિરોધ થયો અને આજે રવાપર ચોકડી પર જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો છે। જ્યારે એક જાગૃત નાગરિકે પૂર્વ મંત્રી દુર્લભજીભાઈને પાણીના ગંભીર પ્રશ્ને સવાલ પૂછ્યો ત્યારે જવાબ આપવાને બદલે સ્ટેજ પરથી તેમને દૂર કરવાની કામગીરી કરવામાં આવે, અને હદ તો ત્યારે થઈ જાય કે જિલ્લા ભાજપ પ્રમુખ જ જયંતિભાઈ રાજકોટિયા છે તેમણે જ નાગરિકને પીડા સાંભળવાને બદલે બહારનો રસ્તો બતાવી દીધો। સવાલ એ થઈ રહ્યો છે કે જો પ્રજાના પ્રશ્નો નથી સાંભળવા તો આ જનસેવા કોના માટે? શું સત્તાના નશામાં નેતાઓએ ભૂલી ગયા છે કે આ એ જ જનતા છે જેમને વોટ લેવા માટે હાથ જોડવા પડે છે? મોરબીમાં છેલ્લા 2 દિવસથી નેતાઓનો ઘેરાવ થઈ રહ્યો છે। ગઈકાલે પણ શ્રમ રોજગાર મંત્રી અને આજે આખું સંગઠન જનતાના રોષનો ભોગ બન્યું છે, ત્યારે પ્રજા હવે જાગી છે અને સવાલ પૂછી રહી છે। પણ શું નેતાઓ પાસે જવાબ છે ખરા, કે પછી દરેક સવાલ પૂછનારને બહારનો રસ્તો જ બતાવવામાં આવશે? ભારતીય જનતા પાર્ટી માટે આ ખૂબ કહેવાય છે કે ગંભીર પ્રશ્ન કહેવાય કે જ્યારે પણ આવી ઘટનાઓ થાય ત્યારે જવાબ આપવાને બદલે આવો રસ્તો બતાવવામાં આવે, અને ક્યાંક છે આનું પરિણામ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દેખાઈ શકે છે। એક બાજુ જગદીશ વિશ્વકર્મા છે રાજકોટમાં આવે છે ડેમેજ કંટ્રોલ કરવાનો ક્યાંક તે પ્રયાસ કરી રહ્યા છે, તો બીજી તરફ છે આવા દ્રશ્યો સામે આવે ત્યારે સંગઠન અને પક્ષ માટે આ ખૂબ મોટી સમસ્યા સર્જી શકે છે। તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।